એટલે મન મૂકી અને ફૂલની તો ફૂલની પાકડી મિત્રો કરતા રહેજો. Vaya,
ભાગા તોડિયા પાંજરા વાળા હાકડે થી ભાગ સુતા ભાગ બોલી કામડા પતિ હાથ ભાગ જુટા થી હકાર જાણ બચુડા પેડા જાણે દુનિયા આસમાન કે ના ફૂટે જમીતા ભાગા તોડિયા પાંજરા વાળા હાકડે થી ભાગ સુતા ભાગ બોલી કામડા પતિ હાથ ભાગ જુટા થી હકાર જાણ બચુડા પેડા જાણે દુનિયા આસમાન કે ના ફૂટે જમીતા ચા પણ લેકો વાળા બોલે તારા વેર કે કોના વાળા રોજે કાળા કે તારા પૂર સોળા ઉઠે આ ભાઈ વાળા હોય કોના તારી બાજુ વાળા તું કેકડા ગળકી કરી દરકી કાકરા કરી દરકી ચિત્રવાળા દરકી ઉઠેરો દરકી પલ્લે કરે હુરા મારો 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 હા મારું અમે મલધારી રૂડા મારવાડ દેશના એ મલધારી મોઢું કરતા રે રવારી અમે મલધારી રૂડા મારવાડ દેશના ફોકરા ગોદડા મારવાડ દેશના આવું રૂડું રાજસ્થાન હોય કે જ્યાં ફોકરા ગંડા રાજ ચાલતા હોય ત્યાં હું મારી ગાયો મારી ભેંસો ચરાવી અને મારું ગુજરાન ચલાવતો હોઉં આવો રૂડો વાવણીનો સમય આ ઝરમર મેહુલો વરસતો હોય અને મારે વાવણી કરવા જવું હોય વાવણી ભાઈ આવીને જોયું પણ ક્યાંય મને મારો ભાઈ દેખાતો નથી તો લાવ નાનો એવો ટહુકો કરું એ નાનો એવો હાથ કરું અને મારા ભાઈને વાડીએ બોલાવું અરે હો વીરા રત્નો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા વાડીના વડલે એ મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડીના વડલે યમુના પાણી જાતા રે પાના ને જોયા યમુના પાણી જાતા રે પાના ને જોયા એની અમને લાગે માયા રે શુદ્ધ બુદ્ધ ભોયા જય માતા
નાનેરો બોલાવે મોટો આવ્યો બાંધે એ હા આયો મારો ભાઈ આયો મારો ભાઈ આયો એ રતનો બોલાવે મોટો આવ્યો વીરા મારા રેતીના રણમાં એ રેતી રણમાં સુરે પૈયા કે મારી ના જયા રૂપલો બોલાવે રત્નો આવ્યો વીરા મારા રેતીના રણમાં રેતીના રણમાં રેતીના રણમાં એ જય ઠાકર ભાઈ જય ઠાકર એ જય ઠાકર મારા ભાઈ ને જય ઠાકર રામ રામ એ રામ રામ એ વીરા હા ભાઈ અત્યારે અહીંયા બોલાવવાનું કારણ કારણ તો એવું હતું થોડું બોલ. કે હમણાં તો ઘણા દી થયા દેખાડો નથી હા વીરા એ આજ ઘણા દી આપણે ભેગા થયા છીએ સાચી વાત છે ભાઈ તો આપણે આપણા ઠાકરને થોડો ઘણો યાદ કરી કરી અને એમ મોજ કરાવી દી ભાઈ કરાવી દે બરોબર ને એ મારો રણુજાનો રાજા હા રાજા હા રાજા એ મારો રણુજાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડંકો જો. જોવાની 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 જોગતીએ જવું મારે રણુજા. એ આજ રહું તારા વીરાનો રણુજો ધમકા કરશું જો. એ આજ રહું તારા વીરાનો રણુજો ધમકા કરશું જો. કરશું જો. જોવાની 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 જોગતીએ જવું મારે રણુજા. જય ઠાકર જય ઠાકર આ પછી એ વાત વાઘરની વાંદરીઓ લાગછી હલા જાય છે. આ પછી વાઘરની વાંદરીઓ લાગછી હલા જાય છે. એ જીવી જીવી ઉડે રજે મારા વાલા. એ જીવી જીવી ઉડે રજે મારા વાલા. ધબકારો છે મારા દિલનો રે ધબકારો મારો ઠાકર મારા દિલનો રે ધબકારો જય ઠાકર જય ઠાકર જય ઓ આંખોના પાપડના મલકારા રાખું જન્મો જન્મ ઠાકર તમને રે માગું જય ઠાકર જય ઠાકર આંખોની પાપડના મલકારા રાખું જન્મો જન્મ તમને રે માગું ધબકારો છે મારા દિલનો રે ધબકારો છે મારા દિલનો રે ધબકારો મારો ઠાકર મારા દિલનો રે ધબકારો જય ઠાકર જય ઠાકર સોમનાથ મહાદેવ ઘોડિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિત જે પાવન કરતી. સોમનાથ મહાદેવ ઘોડિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિત જે પાવન કરતી. પાર્વતીના પતિ ઘોડે રમે ઘોડેલો જતી જા પતિત જપે
चढ़ती वेग उतरती हर 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 महादेव भूरिया हर 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 महादेव हर 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 महादेव भूरिया हर 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 महादेव ये बात तिमड़ी ये बात हे अंधारी यजमानी जगमगती चमकी रे हे अंधारी रात जगमगती चमकी रे हे अंधारी यजमानी रमे रमते रमती रे हे चांदो આગળ પાછળ જાતે જોને રમતી રે કેરદાર ઘૂમતા હે કેરદાર ઘૂમતા રૂમ રમતા અય્યા રે બોલે યાર જોડી તમે મન નાની ગામોયા જીઓ મારું મેના ધરી લીધો તારો ભગવાન બોલે છે તારો ભગવાન બોલે છે તું બોલ બોલેલા બોલને ના તોર બોલ જેલ જેવી આપણી છે જોડ સમાજ મારી બા બોલેલા વેણ બગાડ્યો હમજે ચલ ચલ વેણ ગવાડ્યો હમજે તારો આ જીઓ મારું ટીમડી જીઓ આ મારો ક્ષત્રિય સમાજ આ રાજપૂત વારી જાઓ બાપ તમારી માને તેને જય મનાવો વારી જાઓ તમારી માને તેને જય મનાવો મારી પાસે હું ગમયાવો મફતી રોએ માયા લગાડી લે લગાડી આઈ મારા ટીમડીએ માયા લગાડી બા આ મારો રાજપૂત એવો અમારે અહીંયા રાજપૂત સમાજ બેઠો હોય અને એવો રામવાડાનો રાહડો ગાવો હોય ત્યારે બાપો થઈ ગઈ આ રાજપૂત હે આવે સુની રે ડેલીને સુના ડાયરા હે આવે સુની રે ડેલીને સુના ડાયરા આજે સુના લાગે સુના લાગે રામ
જય વચરાજ વચરાજ पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे। अरे पता नहीं किस रूप में आकर नारायण मिल जाएंगे। निर्मल मन के दर्पण में वो तो राम के दर्शन पाएंगे। જય શ્રી રામ જય શ્રી રામ ए काली कमली वाला मेरा यार है। ए काली कमली वाला मेरा यार है। मेरे मन का मोहन ही दिलदार है। घर घर में मसिया महीना, घर घर में मसिया महीना, वो महीना राम मुझेगा। मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, मेरी टिवड़ी का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा। जय जय श्री राम बोलेगा। जय जय श्री राम बोलेगा। ए भाई, ઓ ભાઈ એ હમણાં તું હતો ક્યાં? એ ભાઈ એમાં એવું પાંચ ગામનો પટેલ રહ્યો પટેલ. એટલે પટલાયુમાં હતો વીરા તો પાછો આવ્યો? પાછો આવી ગયો એ પાછો આપણો દેહ જ ભલો થાય. પાછો આપણો દેહ જ ભલો થાય વીરા અને તારું નાનું એવું કામ હતું ભાઈ. બોલ બોલ વીરા ઓલો મારો છોકરો રહ્યો ને હા ગગુડિયો, ગગુડિયો એ હમણાં થોડો કઈ ઘટે ભરાણો છે. હું વાત કરે વીરા હા, એ દહદો દાડાથી ઘરે નથી આવ્યો. હું વાત કરે વીરા આઠમાં બોલા લીધા છે. મારો બાપલિયો હા, હવે એને શું વાંધો હોય છે કોણ જાણે. હા વીરા એ મને તો એમ કહી ગયો તો કે કાકાના ઘરે જાઉં છું. આયા નથી આવ્યો વીરા તો ક્યાં છે? લવ હાથ કરો હાથ કરીને બોલાવ ક્યાં છે એ તો પૂછ. હા વીરા અને બોલાવ અને એને પૂછ પૂછો કે તું આ ગાયુમાં નથી જાતો, કાંઈ કામ કરતો નથી, માલ ઢોરમાં નથી જતો, તને વાંધો શું છે એ પૂછ. હમણાં બોલાવો હમણાં પૂછો વીરા બોલાવ. હે બજારમાં આવે હે તોલા વિધતો આવે બજારમાં આવે હે તોલા વિધતો આવે હે કોઈના બાપનો નો માને એ નથી મારો ગગુડિયો આવે આવે બજારમાં આવે ઈટડા વિધતો આવે બજારમાં આવે ઈટડા વિધતો આવે એ કોઈના બાપ ગગુડિયો આવે આવે આયો મારો હાવ જ આયો, મારો હાવ જ આયો. અરે મારો વાઘ આયો. દુશ્મન હોય ભલે 500,000 રહીને ગગો મારો એકલો બજારમાં આ મારો ગગુડિયો બજારમાં આવે ઈટોડા વીણતો આવે બજારમાં આવે ઈટોડા વીણતો આવે એ કોઈના બાપનો ના માને નક્કી બોલો ગમોડીઓ આવે આ મારો કોને રાઉડા આ મારો ગગુડિયો દુશ્મન હોય બને માન તો હજાર
બા છોકરીની બજારમાં મન હોય ભલે 500,000 માં હરી લે ભાગો મારો ગુલાબનગરની બજારમાં બજારમાં આવે ઉકેડા વીણતો આવે બજારમાં આવે ઉકેડા વીણતો આવે એ કોઈના બાપનો ના માને નકી ઓલું વાવાઝોડું આવે આ મારું રેજા ધારી દીકરામાં મારો વિમલ ઓલની મોજા ઓલા વગરમાં આ મારો બદુડિયો આ કાનુબા ઉતારી મોજા જય ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર લાવો હાલો 2 કિલો હાકર એ તું હતો ક્યાં તમને મોકલો તો ક્યાં મેં તને વાડીએ મોકલ્યો તો વાડીએ મોકલો હું વાડીએ જતો કોઈની દાડીએ નતો એ વાડી આડા 4 આટા માર્યા નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં પણ હું વાડીએ જતો તો હતો ક્યાં કુંડી એડો અહીંયા હું કરતો તો ગારાન ગધેડા બનાવતો તો એ હવે તું ગધેડા બનાવવા જેવા નથી તમારે કામ હું એ બોલો ને મીઠી મીઠી ના મારો તમે ખોટી ત્રાપા બોલાવે છે કોણ તું હમણાં ગાયું સારવા જાતો નથી હા કઈ ઘરમાં કામ કરતો નથી હા તને વાંધો શું છે મને એક નાનો અમથો વાંધો છે બોલ ઈ મારે આપણને નહીં કહું તમને જ કહીશ બોલ બોલ આ તો અહીંયા હું આમ ખૂણામાં ઉયો હા બોલ ઉંબાડ્યો પેલા ચશ્મા કાઢના બોલે તો એલા કારું કારું બધું દેખાય આમ તો જુઓ મને વાંધો ઈ છે કે અમે બધા ગોળિયા ગાયના ગોંદરે ભેગા થાય કોણ કોણ હોય એટલે બધા ગોળિયા મને ખીજવે ઈ બધા એમ કે રૂપાભાઈ નો છોકરો વાંઢો કોણ કોણ કે નામ દે હાલ અમુક અમુક ના ફાવે બોલ ફાવે એટલા જો હું ભગો ભૂરો ભીખો નાંજીરો કાકાન ટીણીઓ એ બસ 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 મોહણીયાના ભાઈબંધ બસ ઈ હજી તો અડધાના જ નામ દીધા છે, અડધા જ બાકી બસ છે. આટલા ઘણા હવે પહેરવાય ખોટી આથી આ બધા મને ખીજવે શું કહે ઈ બધા એમ કે બટા તારા પા તારી વહુ નાના તેડવા નથી ગયા એટલે મેં પાડી ના તો મને કે વસે તો વાત હાલતી હતી ને મેં પાછી બેહી ગઈ એટલે હવે તમે મારી વહુ નાના તેડી આવો તો હું ગાવડી ચાલવા જઈશ અને તો ઘરમાં કામ કરીશ અને તો તમને બે ભાઈને ઘરમાં કામ કરવા દઈશ બાકી જ્યાં સુધી મારી વહુ નાના નહીં તેડી આવો ત્યાં સુધી તમને બેન ધરાઈને ધાન નહીં ખાવા દઉં. આ જો આ તારો છોકરો જો એલા સેજી મારા ગોઠણ જેવડો હા અને બહુ વારો થયો છે. હું ગોઠણ જેવડો ગોઠણ જેવડો હું આ આપણો ઇદ્રીસ જો ની પેનીએ કોઈ પણ તેની હગાઈ થઈ ગઈ હતી. ઈ ભલે ન થઈ પણ તારે હજી કાંઈ કરવાનું થતું નથી. ના હવે હજી કેટલોક તમારે ખમાડવો છે હજી 10 વર્ષ. ના 10 વર્ષમાં તો હું આમને મોયો જઈ રહ્યો. ના બસ. બસ કાંઈ નહીં જાદી તારા માથે અમારી મીઠી મહેર છે બેટા. શું વાત કરો હો. આટલી બધી મીઠી નજર ના રાખો યાર. કા ના બહુ ત્યાં બેને હું લઈ આવ્યો આ- બે મારા લંગોટી યાર ચાને નથી ઓળખતા ક્યાંથી તમે. પકડી આવ્યો છો તું આ બે આજે? હા નાગ નથી મારા ભેગા જ આવ્યા છે. એવું? કે દંતીઓ નાખ્યો એલા ભૂલી ગયો કે સાઈને રાખ્યો છે? ભૂલી ગયો લાગે આ ભૂલી ગયો કે ચાઈને રાખ્યો? ભૂલી ગયો હા એમ. તો વીરા છોકરો વાળા કેળવાની વાત કરે એક કામ કર, બોલ એને કે
ઊણું કપામાં કઈ થયું નથી. હા, બરાબર. એ માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. થયું નથી. બસ ઊણું ખવાડી દે. થોડો ઘણો વિચાર કરશું. બરોબર? એક વાર ખવાડી દે. પાકું. હા એમ. એ ગગા આમનો હા પણ કપામાં કઈ થયું નથી. હા. માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. હા. બરાબર. ઓણકો ખમી જા. પોર થોડો એવો વિચાર કરશું. ઈ હજી તમે બોર વિચાર કરશો એના કરશું. કે પછી વિચાર જ નથી ના વિચાર તો ના છે. ના. એમને ગયા વર્ષે તમને કીધું કે આપા મારી વહુનાળા ચડિયાવો તો તમે શું કીધું કે બટા ખામી જાણા લેજે ખમી જા કઈમો. આજ પછી 6 મહિના પછી કીધું તમને કે મારી વહુનાળા ચડિયાવો તો તમે શું કીધું કે બટા ખમી જા ઓર નબળું હે તો હું ખઈમો કઈમો. આ તો હવે ખામી જાની બદલે આડી જણાતી નહીં તો મારી વહુનાળા ચડિયાવો અલે હરાર, આને તો જો કરી પણ એમને એટલા તહેવાર ગયા દિવાળી ગઈ ઘિયર ગઈ મા મહિનો ગયો રક્ષાબંધન ગઈ ને આમણા પ્રદેશ એટલે બહુ હું વિયો એ જાય નહીં જા, નહીં જા. તારા માટે મારી મીઠી મેર છે મારા દીકરા. બસ પણ હવે વાર વિખાઈ ગયા મેકઅપ વિખાઈ ગયો આને પછી વાર નહીં ઉપાડી કે વાર આ જુઓ ને મેકઅપ કર્યો ને પૂછે મળો અડધી કલાક થી આ પૂછે ઈ મળો વાતે સાચી છે બટા, ભૂલાઈ ગયો. એટલે હવે તમે મારી ઓમનાળા તેડી આવો તો હું જઈશ ગવાલી ચડવા તો નહીં જાઉં એમ? આવું એ ભાઈ, હા ભાઈ. આ મને લાગે છે માનશે નહીં. છોકરું હામાં પાણીએ ચડ્યો. છોકરું આમાં પાણીએ થયું છે. હવે એક કામ કર. બોલ. એ જો તું ખભે હાથ મૂકી હયારી દેતો હોય, બરાબર. એ થોડા ઘણા કાવડિયાનો ટેકો દેતો હોય, તો આપણે એની વહુના આના દેવા જવાનું પાકું. ભલે વિરાજ. જો તારા છોકરાના લગન થતા હોય તો થોડો ઘણો હું ટેકો આપીશ. બસ. ના તો હોય કહી દે હાલ. સવાર આવજો માર ભેગા ચાલવા વયો જા. આના તેડવા જાઉં છો બાપુ ને પાકું. તો અહીંયા આવો. હવે તમને મારી મનની સાચી વાત કરું કરી દે. એમાં વાત એવી હતી કાલ મને ઉપરથી ભીંટ આવી હતી શું આવ્યું? એમાં એવું છે કાલ મને ઓનો મિસ કોલ આવ્યો હતો કેનો? ઓનો ઓનો એટલે? હવે મારી વહુ નો કઈ સોનિયા ગાંધી હા. થોડી મને મિસ કોલ કર્યા હા, બરાબર. એનો મને મિસ કોલ આવ્યો બરોબર હું કીધું? પછી મેં હરક પટોડી નો થઈને કર્યો ફોન હા. અને રિંગ ગઈ અને બુઢા હારાએ ફોન ઉપાડ્યો ઓહો હો, નબળું બેઠું, તો બીરું પાડી દીધું નબળું બેઠું. પછી મને કે બોલો બોલો જમાઈ રાજા શું હાલે મેં કીધું જમાઈ રાજા અત્યારે રમા મંડળ રમી રહ્યા છે એટલે એવું કહેવાય? કા એવું કહેવાય કઈ? તો કેમ પણ એવું સાચું કહી દેવાય? તો પછી સાચી ખબર પડી દીધું એ લઈ જાય ને એ વાતે સાચી છે હો બેટા. હા પછી મને કે સાંભળો જમાઈ રાજા મેં કીધું બોલો બોલો પપ્પાજી હા, બરાબર. વાહ પપ્પા. અને અહીંયા આના હમું જોયું? એટલે આ કઈ થોડા પપ્પા છે તો આ પપ્પુડી છે આ થોડા પપ્પા છે આ જો આ તારો પ્રતાપ. આ જો આ અત્યારની પ્રજા. તો એમાં વાત એવી છે પપ્પા માં કેવું પડે પપ્પા ને પછી લાઈસન્સ નામ થઈ જાય કટ એ આના હમું જો. એના હામું 2 વર્ષ થતો જોઉં છું હવે ઈ મારા હામું જુએ જ થાય હા તો બોલાલ પછી શું પછી થયું? મને કે સાંભળો જમાઈ રાજા મેં કીધું બોલો બોલો પપ્પા તી કાલ સવારે 9 વાગે આના તેડવા આવતા હો તો આવી જાઓ મેં કીધું નકાર હતી કે 10 વાગે બીજા ઠાઠું મારે હે, લે. જોઈ લે. તો આપણે જવાય જ નહીં. જવાય જ નહીં. આપણે એવું જોઈએ જ નહીં. અરે એક ઘરવાળી જોઈ હતી મારે બીજી નથી તમને ખબર ને અમાર બેનો 10 વર્ષનો અમર પ્રેમ છે મારે એક ઘરવાળી જોઈ હતી મારે બીજી જોતી નથી તો એક કામ કર, હાલ તું જવા દે ગાવડી ચરવા. હા. હું તાર કાકા બે તારી ઓના કરી જાવ, બરોબર? ભલે હાલો હાલો આ પરોજણ ને લેતો જાજો ભેગી. હાલો પણ પાછું વાળી ના જોજે હો. પાછો વારી ના આવતો પાછો, બરોબર? હાલ ભાઈ હાલ. હાલ ભાઈ. આમ જુઓ શું છે પણ? તમે મારી વહુનાળા તેડવા જાઓ હા? ત્યારે ખડકી આગળ આપણા ઘરની બાજુ મોટો મોટો ઉકેલો નથી ધીમા શું છે? આ ઉકેલા ઉપર ઉભો હોય વટકંધારા. શું અંધારા ઉકેલો પર હું ઉભો કરું તારે? મને ખબર પડે ને તમે કેટલે હોઈ ગયા અરે પણ વહુનો અવાજ નતો જો. જો એ વહુને કરવા જાય છે કે હીરા માણેક લેવા નથી જતા. શું હીરા માણેક મારા માટે દી રોમા માણેક છે લ્યો. જો. તમે હીરા માણેક એ રોમા માણેક છે મારા આ માટે તો જા તું. હરખ તો હોય ને સીધા ઘરે જાવ છું, બરોબર? હા હાલો હાલ ઘર જાવ તો આવે. હવે પાછો ના વળજે હો. હા હા. હાલો ગયો હવે. એ હવે નહીં વળે. આમ જુઓ આને તો પણ ઉપાડો લીધો. તમે મારી વહુનાળા તેડવા જાઓ હા. ત્યારે માં હાહુ હાટુ ટમેટા વાળા કુરકુરિયા લેતા જજો લે. આને હાહુની ઉપાધિ. પાડી. કેમ? હાહુને હાટુ અમે તરબૂચ લેતા જઈ તો? ના નોટ તરબૂચ હા? તરબૂચ એને હાથ નથી ને પછી બાથરૂમ નવરું રહેતું નથી લ્યો. ઈ કે તરબૂચ હાથતું નથી, બાથરૂમ નવરું રહેતું નથી. પણ હા. તેમાં તારે શું ઉપાધિ છે? પણ ઉપાધિ તો ય નહીં દર વખતે મને ફરિયાદ કરી ગયા ખેલે તમે તરબૂચ લઈ ગયા તો મને ફરિયાદ કરી કે આ તરબૂચ ના લઈ આવતા તરબૂચ નથી હાથતું.
હાલ કુરકુરિયા લેતા આ આવ. કુરકુરિયા લેતા આવજો. હવે જા મારા બાપ, હા. હવે તું જા. હવે પાછો ના વળજે હો. હા હવે નહીં હાલો, વળે. હવે ગયો. આમ જુઓ એ પણ શું છે? એ તમે મારી વહુનાના તેડવા જાઓ ત્યાં મારા કાકાને કહેજો કઈ માવાને વિમળ ખાઈ નહીં. એ ભાઈ તારા બાપનું શું જાય? તારે પૈસા દેવા પડે છે? એમાં વાત એવી છે મારા હારાના ઘરિયા ગાડીની સ્ટાઈલ વાળા હમ. તો ઈ નહીં ને મારા કાકો જ્યાં ત્યાં ગળપા કાઢે અને નહીં ને મારા હાહુ ક્યાંક આમ લૂરકીને પડે તો હા, ઈ છે. હાલ તારું થાતું હોય તો તારો કાકો વિમલ કે મસાલા નહીં ખાય બસ. બસ. હાહુ. હાલ પણ હવે તું વયો જા. હા બહુ હાહુ વાળો હો ભાઈ. હા હરાવારો બહુ. હવે પાછો ના વળતો. હા હવે આમ ગયો. જુઓ પણ શું છે હવે? સીધા ઓલા ડેલામાં આવજો આ એમાં જ આવશે. ત્યાં ડેલામાં ગળી ગયા હતા. ક્યાંય નહીં જાય મારા બાપ, ક્યાંય નહીં જાય. તું જા, હવે જા. હા, ભલે, હાલો. એ તે તો ખવડાવ્યા. હા અને સીધા ઘીરે જ આવજો ને તેડીને લેતા આવજો. હા, તેડીને લઈ આવશું. એ, એમ તેડી નહીં પણ તો એમ પણ. આ મેં કીધું આ બેન તેડીને લેવાનું કીધું હરક પદુડીના કાં થયા તો કેમ? એની આગળ બે પગ છે બે આંખ છે ગાડામાં બે હાડીને લઈ આવજો. અરે અરે અરે, પણ હાલ ને ભાઈ હાલ ગાડામાં બેહાડીને લઈ આવશું. તેડીને એટલે કાંઈ કાખમાં તેડીને નહીં લઈ આવી. ગાડામાં બેહાડીને જ લઈ આવશે. તો એમ. ભલે, મેં કીધું આ તેડીને લઈ આવવાનું કીધું બે ભાઈ હરક પદુડીના કાં થયા. હા, તો જો હા, જો. હા, જા બસ. હા તમે બે 1300 જ મારું શું થાય? હવે સીધો આયા. હાલો હું જાઉં હવે. હા. હવે પાછો નહીં વળે. મને હવે ગયો. હવે ગયો. અને સીધા ઘીરે જ આવશો ને? એ હા ઘીરે જ આવશો. તે તો ખવડાવ્યા હો મારા બાપ. હવે બાપા તમે એકવાર કહી દો ઘરે જ આવશો ને સીધા? એ ઘરે જ આવશે બસ. હા બસ તો હાલો હું જાઉં હવે. હા. એ ભાઈ, હા ભાઈ આપણે ગગલાની વહુ આનો તેડવા જવું છે. જાઓ પણ તને કઈ વાતની ખબર છે વીરા? ના વીરા. જો પોકળગઢના રાજા અજમલ હા કે પેટના વાંજિયા છે. હું વાત કરે વીરા. હા. જો આપણે ગગલાની વહુ આનો તેડવા જતા હોય હા. અને કદાચ સામે એની સવારી સામી મળે હા તો આપણે ઓળા સુગંધ થાય. હા, વીરા. અને કદાચ આપણો ગગલો પણ વાંજ્યો જાય બરાબર. તો યાદ રાખીએ કે આપણે રાજ્ય માર્ગે નહીં પણ કેળાના માર્ગે હાલવું છે વીરા. હા વીરા. બરોબર? એ આણોલા તેડવા આયલા રવારી ભાઈ, આણોલા તેડવા આયલા રે. એ લાંબી લાંબી ડાબે આયલા રવારી ભાઈ, લાંબી લાંબી ડાબે આયલા રે. એ સામંતે મળ્યા યજમલ રાજા, સુવર્ણ યવડા થાય રે. એ અવળો ફરીને વળ્યા રવારી ભાઈ, અવળો ફરીને વળ્યા રે. હા તો વાલા પ્રધાન આજે રાયકાઓ ભાઈ આપણી ઘોડે સવારી જોઈ અને મોડું થઈને પાસ માટે જઈ અને એની તપાસ કરો. બોલો અરે નહીં કયો આજ અમને અને અમારા વાળાને જોઈને શા માટે અવળું ફરીને એવું અરે નહીં નહીં વીરા પ્રધાન, એ તો બસ સમજતા જ ઉભા છે. અરે મહારાજ તે કહીને અમે મસ્ત આજ ઉપર અરે નહીં વાલા પ્રધાનજી આજે નક્કી એ રાયકાઓ ભાઈ કંઈક જૂઠું બોલે છે. મળશે ને જો જૂઠો અને સત્ય દેશો તો કાળિયા ઠાકરના ચોખા અરે વીરા, ઠાકર તો આપણે રૂપિયે વાલો હાલો હોય. એ ઠાકરને હમ ખવાય હોય નહીં. નહીં. એને કહી દે બરોબર ને વીરા. અરે મહારાજ, હા રાયકાઓ ભાઈ મહારાજ આજ અમે નથી કહેતા પણ આ પોકરણ ગઢની પ્રજા કહે છે કે રાજા અજમલ પેટના વાંજ્યા છે અને અમે જતા હતા અમારા ગગાની વહુનું આનો તેડવા અને તમારી સવારી જોઈ અને અમને થયું કે કદાચ અમારો ગગલો વાંચ્યો જાય એટલા માટે અમે અવળું ફરીને ઊભા રહી ગયા. મહારાજ, અવળું ફરીને ઊભા રહી ગયા. અરે નહીં રાયકાઓ ભાઈ હા તમે શું વાત કરો છો? આજે કોણ કહે કે આજ પોકરણગઢનો રાજવી અજમલ આજ પેટે વાંચ્યો છે? માટે રાયકાઓ ભાઈ આજે તમને એક રાજવી કહે અને આજે તમે પણ બે શબ્દ સાંભળો રાયકાઓ ભાઈ. તમે ભલે મારા મહારાજ. સાંભળો. જે વાત હોય તે સત્ય કહો. યુવરાજાન રે કૌને હે રૈયત સાંભળો. કહો મહારાજ.
સગુણા દીકરા હે સમાન રે આવિલા જાન રે તમારે અંડે મારી દી કરી રે મહારાજ સત્ય વાત છે મહારાજ. હા ધરાઈ ગયો હોય આજ સાક્ષાત જોગમાં એને પણ ઝાંકી પાડવી આજે મારા આંગણે આજે લાચા લક્ષ્મી અને સગુણા આજે ત્રણ દીકરી રમતી હોય તો હું કઈ રીતે વાંચ્યો કેવો રાયકા ભાઈ હું કઈ રીતે વાંચ્યો કેવો હા મહારાજ, તમે જે વાત કરો છો કે લાછા લક્ષ્મી અને સગુણા એ સાક્ષાત ભગવતીને ઝાંકી પાડે એવી ત્રણ દીકરીઓ છે મહારાજ. હા રાયકા ભાઈ પણ મહારાજ આજ આ રબારી કહે ને તમે સાંભળો મહારાજ. જરૂર રાયકા ભાઈ આજે જે કોઈ વાત હોય આજે મને સત્ય કઈ સંભળાવો રાયકા ભાઈ આજે રૈયતની સંભાળ લેવી આજે ઈ તો એક રાજવીની ફરજ છે રાયકા ભાઈ અને એમ પણ આ રૈયત આજ રાજને દીકરા સમાન ગણાય છે રાયકા ભાઈ માટે જે કોઈ વાત હોય આજે મને તમે સત્ય કઈ સંભળાવો રાયકા ભાઈ સત્ય કઈ સંભળાવો એ રૈયત કહે ને રાજન મારા સાંભળજો. જરૂર રાયકા ભાઈ એ રૈયત કહે ને રાજન મારા સાંભળજો. એ કરું મારા દિલની વાત, કરું મારા હૃદયની વાત. રૈયત કહે રાજન મારા સાંભળજો. હા રાયકા ભાઈ સાંભળજો મહારાજ. એ દીકરીઓ જશે રે સૌ સૌએ સાસરીએ. હા રાયકા ભાઈ હું વાત પણ તમારી સત્ય છે રાયકા ભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત પૂર્વ રાજ્યમંત્રી જામનગર 78 ના પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા, એમના ભત્રીજા તથા શ્રી રાજભા જાડેજાના દીકરા શ્રી રવિરાજસિંહ જાડેજા તથા ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેન્દ્ર જાડેજાનું જાડેજા પરિવાર તથા ટીંબડી ગામ અને અમારું જય લખધણી રામા મંડળ શબ્દરૂપી હાર્દિક સ્વાગત કરે છે. અરે મહારાજ, હા રાયકા ભાઈ મહારાજ તમે કહો છો કે લાચા લક્ષ્મી અને સગુણા એ સાક્ષાત ભગવતીને ઝાંકી પાડે એવી ત્રણ દીકરીઓ છે મહારાજ. જરૂર રાયકા ભાઈ પણ મહારાજ તમને ખબર નહીં હોય કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને કાલ ઉડી જાય મહારાજ. એને આજ પરણાવો અને કાલ સાસરે વહી જાય. માટે મહારાજ એક લૂલો લંગડો બાડો બોગડો એક દીકરો હોત ને મહારાજ તો તમે ગયા પછી તમારી આ રાજગાદીને સંભાળત નહીતર એક દિવસ તમારા રાજ્યને મળ તાળા લાગે મહારાજ, મળ તાળા લાગે. અરે નહીં રાયકા ભાઈ આજે તમારું કહેવું પણ મને સત્ય લાગે છે
કે આજે દીકરી તો રાજની હોય કે રંકની, આજે દીકરી તો પોતાના સાસરે શોભે છે. માટે રાયકાભાઈ, આજે દીકરી તો એક મખીનો માળો કહેવાય. કાલ પાંખ આવે અને ઉડી અને પોતાના સાસરે જતી રહે રાયકાભાઈ. માટે રાયકાભાઈ, આજે તમારું કહેવું મને સત્ય લાગે છે. માટે રાયકાભાઈ, આજે જો અમારા મુખ જોઈ અને જો આપને અપશુકન થયા હોય તો કાલે વહેલી સવારે સારા સુકન્યા જોઈ અને તમારા ગીગલાની ઓમ આણો તેડો જાજો. રાયકાભાઈ, તમારા ગીગલાની ઓમ આણો તેડો જાજો. જય થાવ રાજા અજમલ, તમારો જય થાવ. એવા સુકન્યા લેવા હાયલા રા બારી ભાઈ, સુકન્યા લેવા હાયલા રે. એ બેવાયુના બારવે હાયલા રા બારી ભાઈ, બેવાયુના બારવે હાયલા રે. હા તમારા પ્રધાનજી, આજે આપણા રાજમાં જઈ અને તમારા રાજ માતાને તેડાવો. ભલે હેગી પર દાને બોલાવે રાજ માતા આવજો રે. મધ્યરાત્રિના કોર પાયમાસ વિરામ મેઘલી રાત પણ જામી છે. પોકરણ ગઢરા પણ ઝરમર ઝરમર મેઘ વરસે. આવા સમય રાજમાતા મીણબાને યાદ કરવાના કારણ શું છે વીરા? તમને વાગા દે. ઘણું સારું વીરા. જાદી ખમાયું માધવ, જાદી ખમાયું વીરા. યે આજે રાણી રે આવીને રાઈના શરણે રમે.
નો લે આપણા કોયાનો રે એ તારે રાયકા પાસા રે વૈડા બીજા જે ખેડું રે કહું ને તમે સાંભળો રે આજે મારા સ્વામી રે એ કહે એના રાની સાંભળે રે બીજા જે ખાવું રે પીવું રે સતી માર ગમતું નથી એ આજે યના એ બડાડા સ્વામી આજ અધડક ભર્યા નથી ગમતા પોકરાને ગટનારા ખાવું રે પીવું રે સતી ગમતું નથી એ કરી દિયો કરી કોને તમે દાન યના એ બડાડા સ્વામી આજ અધડક ભર્યા બીજા જે આપણી હેરિયત સતી મન મેળવ્યા રે બોલે એ આજે રાણી એરયતા સ્વામી આજ મેણા રે બોલે હે અજમલ માધુયા કેવાય આપણી હેરિયત સતી મન મેળવ્યા રે બોલે એ સ્વામી આપણો ભાગ્ય અવતાર રાજાની એરયતા સ્વામી આજ મેણા રે બોલે અરે સ્વામીનાથ હા સતી આપ કહો છો વાવણીએ જાતા ખેડૂતભાઈ પાસા વળ્યા હા સતી આ જાણલે જાતા રબારીભાઈ શામાં મળ્યા મારા નાથ જરૂર સતી પણ કોણ કહે છે પોગ્રમીના માણસા પાપે પેટે બાંધ્યા છે નાદણી આજ તો બેન રાસા લક્ષ્મી દીકરી સગોણાવા ત્રણ દીકરી વા સુતા કઈ રીતે માંજ્યા કહેવાય મારા નાથ કઈ રીતે ભાગ્યા કહેવાય સ્વામીનાથ હા સતી આજે તમારું ઘોર પણ મને સત્ય લાગે છે સતી આજે દીકરી તો એક પંખીનો માળો કહેવાય હા મારા નાથ કાલ પાંચ આવે અને ઊભી અને પોતાના સાસુ જતી રહે સતી આજે દીકરી તો એક રાજની હોય કે નથી સતી આજે દીકરી તો પોતાના સાસરે શોભે છે હા મારા નાથ માટે સતી આજ આપણા આંગણે આજ એક લૂલો લંગડો કે બાડો બોબડો આજે જો એક રાજકુંવર હોત ને સતી તો આજ આપણા ફૂકણના રાજને સંભાળે નહીં તો સતી આજ આપણા ગરીબ મોગરાના રાજને મણનો તાળો લાગે સતી મણનો તાળો લાગે અરે સ્વામીનાથ તમારી કેવી વાત સત્ય છે મારા નાથ હા સતી આના ભોળી પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બોબડો લૂડો કે નગડો જો એક દીકરો હોય મારા નાથ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે નહીંતર તો એક દિવસ આ રાજગાદી મણવણના તાળાદોરમાં વેનાથ મણવણ જેવડા તાળાદોરમાં વિશ્વામિનાથ હા સતી સતી આ મેળા હવે મારાથી સહન થતા નથી સતી માટે હવે તમે મને આજ્ઞા આપો તો કાશી વિશ્વનાથના શરણે જઈ અને ભગવાન ભોળિયાનાથનો અવતાર કરી અને પુત્ર પ્રાપ્તિ માટે વરદાન મેળવ્યું સતી પુત્ર પ્રાપ્તિ માટે વરદાન મેળવ્યું અરે સ્વામિનાથ રહી વાત વનમાં જવાની પણ વિયોગની વાત તો વૈરાગીના મોઢે શોભે તમ જેવા રજપૂતના મોઢે નહીં મારા નાથ. હા સતી છતાં પણ વને છો હોય તો મારી કોઈ ના નથી પણ અત્યારે આપણી ત્રણ દીકરી એમાં બેન લાસા લક્ષ્મી દીકરી સગુણાવા હા સતી એમાં દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરે થઈ ગયા છે તો હાથે રોડી મેને મુકાવો પગમાં રોડી પીઠી ઉછળાવો બેનબા સગુણાને સાસરે જ લાવી ખુશીથી મને જાજો મારો નાથ ખુશીથી મને જાજો હા સતી તમે રાજકુમાર સહાવો હમણાં તો સારવા ગોળદેવને તેડાવી અને આપણી દીકરી સગુણાનું લીડું સમજી લાવજો હા તમારા પ્રધાનજી આપણા રાજમાં જઈ અને સારા ગુરુદેવને તેડાવો બોલે